લાયસન્સ છે, ટોટલ ડોક્યુમેન્ટ છે, પણ એ ઘરે છે. મારે અત્યારે એવી પોઝિશનમાં નથી કે હું બતાવી શકું. આવી બાબતમાં શું એ તાત્કાલિક ચલણ ફાડી શકે? સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 139 અને મોટર વ્હીકલ એક્ટ 154 એ એવું કહે છે તમારું વાહન છે એ કોઈ પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ દ્વારા રોકવામાં આવે, એ રોક્યા પછી તમારી પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવે, પણ તમારી પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ નથી. ડોક્યુમેન્ટ તમામ છે પણ સાથે નથી. તો એવા સંજોગોમાં તમે ડોક્યુમેન્ટ 15 દિવસની અંદર બતાવી શકો. 15 દિવસમાં આરટીઓ જઈને બતાવવાનું છે કે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન? જે પણ પોલીસ કર્મચારીએ તમને ચલાન બનાવી દે, 15 દિવસનું ચલાન બનાવી દે, એને તમે 15 દિવસમાં બતાવી શકો. તમે રૂબરૂ ના જઈ શકો તો કુરિયર મારફતે એની સેલ્ફ અટેસ્ટેડ જે પેલી કહેવાય નોટરાઇઝ એ કોપી મોકલાવી શકો. ડોક્યુમેન્ટ સાથે રાખવાને એ પણ એક કાયદો છે. એટલે માની લો કે તમારી પાસે ડોક્યુમેન્ટ નથી તો પણ તમે કાયદાનો ભંગ તો કરો જ છો, તો એના માટે તમારે એમવી એક્ટ 177 મુજબ 500 રૂપિયાનો દંડ ભરવાનો થાય. પણ 500 રૂપિયાનો જ દંડ ભરવાનો થાય, પછી ડોક્યુમેન્ટ તમે 15 દિવસમાં બતાવી શકો. પણ એનો મતલબ એવો નથી કે ડોક્યુમેન્ટ સાથે નથી એટલે તમારું લાયસન્સ, આરસી, પીયુસી, વીમો બધાનો દંડ થાય. નહીં, માત્ર 500 રૂપિયા દંડ ભરો અને પછી તમે 15 દિવસની અંદર ડોક્યુમેન્ટ બતાવો.